નારદજી સંકલ્પ કર્યો, ભક્તિ મહારાની તને વચન આપું છું, તારા દુઃખની નિવૃત્તિ હું કરીશ. અને નારદજી પરિભ્રમણ કરવા લાગ્યા. પરિભ્રમણ કરતા કરતા સનત કુમારો સાથે બદ્રી વિશાલમાં મેળાપ થયો. ચિંતા ભક્તિ મહારાનીની હતી. અને જ્યારે આ વૃત્તાંત કહ્યો ત્યારે સનત કુમારો કહેવા લાગ્યા કે અમારી પાસે ઉપાય છે. ભક્તિ મહારાનીના દુઃખનું નિવારણ થાય એનો ઉપાય અમારી પાસે છે. જલ્દી કહો, શું ઉપાય? આ જે વેદ મંત્રથી ન થાય એ કયું એવું સાધન જેનાથી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ જાય? સનત કુમારો કહેવા લાગ્યા, એ છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર. તમે ભાગવત કથા કરો અને એના માત્રથી ભક્તિ તો યુવાન થશે, જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાન થઈ જશે. કોણ કરે, ક્યાં કરીએ? સનત કુમારો કહે, અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ. કોઈ બોલનારું મળે તો સાંભળવા બેસી જઈએ, કોઈ સાંભળનારું મળે તો અમે ગાવા લાગીએ. અમને તો મતલબ સત્સંગ સાથે છે. તમે કહો નારદજી, તો અમે પોતે ભાગવત કથા કરીએ. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. ભાગવતજી જેવો ગ્રંથ અને સંત કુમાર જેવા વક્તા આ જો બે મળી જાય તો પછી શું બાકી રહે? આપ કહો ત્યાં કથાની વ્યવસ્થા કરું. હરિદ્વાર પાસે આનંદ રામનો તટ છે, ગંગાજીનો પવન પવિત્ર કાંઠો છે, તમે ત્યાં ભાગવતની વ્યવસ્થા કરો. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. વિશાળ પંડાલ બાંધ્યો છે. નદી, પર્વતો, ઋષિઓ, મુનિઓ બધાને આમંત્રિત કર્યા છે. ભાગવત સપ્તાહ હોય ત્યારે બધાને બોલાવવા જોઈએ. અને કોઈ ન બોલાવે તોય ભાગવતજીમાં જવું છે. આ બંને વિવેક છે. ભાગવતજી માટે આમંત્રણની જરૂર નથી, સૂચના મળે ને પહોંચી જવાનું. અને આખો પંડાલ ખચોખચ ભરાયો છે. સનત કુમારો વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે અને ભાગવતજીનો મહિમા ગાતા સનત કુમારો બોલ્યા, સદા સેવ્ય શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રયે. સદા સેવન કરો, સદા સેવન કરો ભાગવતનું. કારણ કે આ કથા એકમાત્ર એવી કથા છે કે જેના શ્રવણ માત્રથી સ્વયં ભગવાન કર્ણના માધ્યમથી શ્રોતાના હૃદયમાં આવીને બિરાજી જાય છે. આ એકમાત્ર એવી સાધના છે. અન્ય કોઈ સાધનાનું ફળ એ નથી કે ભગવાન તમારા હૃદયમાં આવી જાય. ઘણા ઘણા કઠોર તપ લોકોએ કર્યા, ફળ શું મળ્યું? ભગવાન કદાચ પ્રગટ થયા, વરદાન માંગવાનું કહ્યું અને વરદાનમાં પણ ભગવાન સંસાર આપીને જ ગયા. એ તપ કરનાર, ભગવાનને મેળવનારને પણ ભગવાન મળ્યા નથી. ભગવાન પાસે પણ સંસાર જ મળે. પણ આ એક એવું સાધના છે, તમારે કાંઈ કરવાનું નથી, તમારે તો કેવલ સાંભળવાનું છે. પણ સાંભળવા માત્રથી ભાગવતનો પ્રભાવ એવો છે કે સ્વયં ભગવાન કર્ણના માધ્યમથી ભક્તના હૃદયમાં આવીને બિરાજી જાય છે. હૃદયને પોતાનું ઘર બનાવી લે છે ભગવાન. અને એમાં પણ કોઈ પોતાના જીવનના અંત સમયમાં જો ભાગવતજી સાંભળી લે, એને તો લેવા માટે ભગવાન પોતે આવે. એવો કથાનો પ્રભાવ છે. સાંભળેલી કથા ક્યારે નકામી જતી નથી વૈષ્ણવો. તમે કદાચ સાંભળી, તમે કદાચ શ્લોકો ભૂલી ગયા, વાર્તા ભૂલી ગયા. આ 7 દિવસ 4-4 કલાક તમે જે આપ્યા છે ને, એ સમય તમે વાપર્યો નથી, સમય વાવ્યો છે. આ ક્યારે ઉગી નીકળશે? જ્યારે અંત સમય આવશે. એક વસ્તુ યાદ રાખો, આ ભાગવત કદાચ તમારું જીવન ભલે ન સુધારી શકે, પણ તમારું મૃત્યુ ક્યારે બગડવા નહીં દે. આ ભાગવત કથા એ અંત સમયમાં આ જે તમારો સમય કથાનો છે, એ કાળ તમારી સન્મુખ આવીને હરીને લઈને આવી જશે અને તમારા નેત્રોની સામે પરમાત્માને પ્રગટ કરી જશે. આ જે સમય તમે ભગવાન માટે આપ્યો છે ને, ભગવાન કોઈનું બાકી નથી રાખતા. એક બીજ વાવો તો હજારો કરીને પાછા આપે છે. તમે આ 7 દિવસ 4-4 કલાક જે આપ્યા છે, એ સમય વાપર્યો નથી, વાવ્યો છે. એ અંત સમયમાં ઉગી નીકળશે. ભાગવત કહે કે આ જીવનનું સાફલ્ય શેમાં છે? અંતે નારાયણ સ્મૃતિ. જીવનની સફળતા શેમાં? અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ થઈ જાય તો માનજો કે આ ભાગવત કથા ફલિત થઈ ગઈ. બહુ અઘરો છે અંત સમય. કોઈ એમ કે જીવનભર ન કરીએ, છેલ્લી ઘડી ભગવાનને યાદ કરી લઈશું. અરે મંદિરમાં ભગવાનની સામે બેઠા હો ત્યારે પણ મગન ભગવાનમાં નથી રહેતું, તો છેલ્લા સમયે હોસ્પિટલના ખાટલામાં ઓક્સિજનનો બાટલો ચડતો હશે, સામે ડોક્ટરો ને નર્સો ઉભા હશે, શું ખાતરી ખરી કે એ સમયે મન ભગવાનમાં હશે? મંદિરમાં ભગવાનની સામે બેઠા હોઈએ ત્યારે પણ મન ભગવાનમાં નથી હોતું, તો આવા વિપરીત સંજોગોમાં મન ક્યાંથી ભગવાનમાં જાય?
પણ જો ક્યારેક કથામાં બેઠા હશો તો અંતિમ સમયમાં ભગવાન તમારા મનમાં આવીને બેસી જશે, તમારું મૃત્યુ બગડવાનું. આ ભાગવતનું ફળ છે. અને જ્યાં ભાગવતનો મહિમા ગાવા લાગ્યા શરદકુમારો, એટલામાં કથા પંડાલમાં એક આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રી બે યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ. બધા અંદર વાતો કરવા લાગ્યા, આ સ્ત્રી કોણ છે, આ પુરુષો કોણ છે? અને ત્યારે કહ્યું, આ બીજું કોઈ નથી, આ ભાગવતના અર્થોમાંથી પ્રગટ થયેલા સ્વયં ભક્તિ મહારાની અને જ્ઞાન અને વૈરાગ્ય છે. ભાગવતના પ્રભાવથી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થયા છે, કથા પંડાલમાં પ્રગટ થયા છે. પ્રશ્ન કર્યો છે, નારદજી બતાવો, અમે પ્રગટ તો થયા પણ અમે બેસીએ ક્યાં? આખો પંડાલ ખીચોખીચ ભરાયેલો છે, અમારે બેસવાની જગ્યા ક્યાં? અને ત્યારે કહ્યું, હે ભક્તિ મહારાની, જ્ઞાન અને વૈરાગ્યની સાથે આ પ્રગટ તો થયા છો, બેસવાની જગ્યા મેં પહેલેથી વિચારી લીધી છે. આ જે કોઈ પણ શ્રોતાઓ અહીંયા બેઠા છે, હે ભક્તિ મહારાની, જ્ઞાન અને વૈરાગ્યની સાથે તમે શ્રોતાઓના હૃદયમાં જઈને બિરાજમાન થઈ જાઓ. અને એટલે જ્યારે પણ કથામાં બેસો છો ત્યારે જ્ઞાન વૈરાગ્યની સાથે સ્વયં ભક્તિ મહારાની શ્રોતાઓના હૃદયમાં આવીને બિરાજી જાય. આ કથાનો પ્રભાવ છે. સ્વયં પરમાત્મા કથામાં પધાર્યા, ડીમ ડીમ ઘોષ થવા લાગ્યા, સુંદર વાદ્યો વાગવા લાગ્યા. અને પ્રભુએ વચન આપ્યું, હવે જ્યાં પણ ભાગવત કથા થશે ત્યાં હું પોતે કથામાં પ્રગટ થઈ જઈશ. એટલે જ્યાં મહાભારતની કથા થાય ત્યાં અશ્વત્થામા આવે, જ્યાં રામાયણની કથા થાય ત્યાં હનુમાનજી આવે, અને જ્યાં ભાગવતની કથા થાય ત્યાં સ્વયં ભગવાન આવતા હોય છે. આ ભગવાનનું વચન છે. ફરી પ્રશ્ન કર્યો, આ તો ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ થયું, પણ શું ભાગવત કોઈ પાપીનો ઉદ્ધાર કરી શકે? અને એના ઉત્તરમાં ધુંધકારીની કથા સંભળાવી. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ પાસે એક નગર છે, ત્યાં રહે છે. આધ્યાત્મિક અર્થ કરીએ, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, અને કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ. આત્મદેવ નામનો બ્રાહ્મણ એટલે અંદર રહેલો જીવાત્મા. બધું જ સુખ છે જીવનમાં, પત્ની પણ છે ધુંધુલી, અને બધું જ સુખ છે, છતાંય સંતતિનું સુખ નથી. એમ નથી કે ધુંધુલી માં નથી બનતી, મૂળ વાત તકલીફ એ છે કે આ માં બનવા માંગતી નથી. અનેક પ્રકારના કુતર્કો આપે છે. આધ્યાત્મિક અર્થ કરો તો આત્મદેવ એટલે જીવાત્મા, ધુંધુલી એટલે દુર્બુદ્ધિ. દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. અનેક પ્રકારના તર્ક કુતર્કો. આ કલયુગની તકલીફ એ છે કે અહીંયા બીજો કોઈ આમને તમને છેતરવાનો નથી, તમારી જ બુદ્ધિ તમને છેતરી રહી છે. આપણી જ બુદ્ધિ અનેક પ્રકારના લોજિકો આપી આપણને પુણ્ય, સત્કર્મ અને સેવાથી દૂર કરી દે છે. અને એટલા માટે યાદ રાખજો મારી આ વાત, ગમે તેટલો સારો તર્ક, લોજિક તમારી બુદ્ધિ તમને આપે, પણ તમને એવું સમજાવવાની વાત કરે કે ભગવાન, ગુરુ, ધર્મ, શ્રદ્ધા, ભક્તિ અને આનાથી દૂર થા, એવું જો તમારી બુદ્ધિ તમને શીખવાડતી હોય તો ચેતી જજો, અત્યારે મારી બુદ્ધિમાં કલયુગ પ્રવેશ્યો છે અને મારે એની વાત માનવાની નથી. અત્યારે મારી બુદ્ધિ મને છેતરવામાં પ્રવૃત્ત થઈ છે, મારે છેતરાવું નથી. ગમે તેટલો સારો લોજિક હોય, આ બુદ્ધિ એટલી હોશિયાર છે ને, એવા સારા લોજિક આપીને પાપ કરાવે અને પાછું પોતે છટકી જાય. મારે ક્યાં પાપ કરવાનું, આ તો બધા મિત્રો હતા એટલે, એ તો આવો માહોલ હતો એટલે, એ તો આવું વાતાવરણ હતું એટલે, આમ કરીને ઢોળે બીજા પર ને કરે પોતે. આ બુદ્ધિની ચાલાકી છે. એટલે જ્યારે આપણી જ બુદ્ધિ આપણને છેતરવામાં પડી હોય તો બચવું કોનાથી, ક્યાંથી? અહીંયા આ ધુંધુલી એટલે દુર્બુદ્ધિ, એ સત્સંગનું ફળ લેવા દેતી નથી. અનેક પ્રકારના કુતર્કો આપે છે. અરે સુખદેવજીની જેમ 16 વર્ષ જો ગર્ભ રહી ગયું તો મારી તો શું દુર્દશા થાય? હું ગર્ભવતી હોઉં ને કોઈ રાજા ચડાઈ કરી દે તો ભાગીને કેમ જાઉં? અને પ્રસવ પીડા મારાથી સહન ન થાય ને મૃત્યુ પામી જાઉં તો? અનેક પ્રકારના કુતર્કો આપી એ માં બનવા માંગતી. પણ આત્મદેવને એકવાર મનમાં ખૂબ લાગ્યું, આ બધું સુખ ભેગું કર્યું પણ કોના માટે? કોઈ ભોગવનારું જ નથી. અને એટલું બધું એકવાર મનમાં લાગી ગયું કે જો સંતતિ નથી તો આત્મઘાત કરી. ત્યાં સુધી જો જીવનમાં બધાને બધું મળતું નથી, પણ તમને જે નથી મળ્યું એ બીજે ગોતી લો. તમારા ઘરમાં જો વડીલો નથી અને તમને વડીલોનું સ્મરણ થાય છે, યાદ થાય છે, તો ઘણા એવા ઘરડા ઘર છે
કે એમને બાળકોનો અભાવ છે ત્યાં વડીલોને જઈને મદદ કરો. તમારે સંતતિ નથી તો ઘણા એવા અનાથાલય છે ત્યાં જઈને મદદ કરો. પણ કોઈ એવો કોન્ટ્રાક્ટ કરીને આપણે ભગવાન સાથે ભૂતલ પર આવ્યા નથી કે જે હું ઈચ્છું એ મને મળે. જો ભગવાન એવું જો તમને આશીર્વાદ આપી દે કે તું ધારે એ તને બધું જ મળશે, એવા જો આશીર્વાદ આપે તો આનાથી મોટો બીજો કોઈ શ્રાપ નથી. વિચાર કરો, જો તમને એવા આશીર્વાદ મળી જાય, તમે વિચારો એ બધું જ તમને મળે, એવા જો આશીર્વાદ મળે ને પછી તમને કોઈ દુશ્મનની જરૂર જ નથી. તમારા પતન માટે તમારી ઈચ્છાઓ જ કાફી છે. માણસના મન ઉપર ભરોસો થોડી છે. આજે આ ઈચ્છા કરી, કાલે પેલી ઈચ્છા કરી, ત્રીજે આ ઈચ્છા કરી. આપણી જ ઈચ્છાઓ આપણા પતનનું સૌથી મોટું કારણ બની છે. આ તો બહુ મોટી કૃપા છે કે આપણું ધાર્યું બધું મળતું નથી. નહીં તો માણસ જ પોતાના જીવનને નર્ક બનાવી લે. એને નર્ક જવાની જરૂર જ ન પડે. એની ઈચ્છાઓ જ કાફી છે એના જીવનને બરબાદ કરવાનું. આ તો ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણું ધારેલું બધું પૂરું નથી કરતું. આત્મદેવને એટલું બધું દુઃખ લાગ્યું, થયું કે આત્મઘાત કરી દો. આવ્યો બહાર નગરને, એક તળાવના કિનારે ઉભા રહ્યા અને થયું કે હું કૂદી જાઉં, આત્મઘાત કરી લઉં. અને જ્યાં કૂદવાની તૈયારી કરતા હતા સામે એક મહાપુરુષ દેખાયા, યતિ દેખાયા. થયું કે મહાપુરુષના આશીર્વાદ તો ભાગ્યને પણ બદલવા સમર્થ હોય છે. દોડતા ગયા અને ચરણોમાં પડ્યા, મહાત્મન કૃપા કરો, મારા ઘરે પારણું બંધાય. મહાત્માએ આંખો બંધ કરીને જોયું ને કહ્યું, આત્મદેવ આ જન્મમાં નહીં, આવતા 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. જયારે આવું મહાત્માએ કહ્યું એટલે મનમાં એટલું બધું લાગી આવ્યું, તો પછી જીવીને શું કરું, અહીંયા જ માથું પછાડીને મરી જઈશ અને બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે. આપ કૃપા નહીં કરો તો હમણાં જ આત્મઘાત કરી લઈશ. મહાત્માને દયા આવી, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કરીને આપ્યું આત્મદેવને ને કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, તારા ઘરે પારણું બંધાશે. આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો, ફળ લઈને દોડતો ઘરે આવ્યો અને પત્નીને આપ્યું. જો ઠાકોરજીએ કૃપા કરી, મહાત્મા મળ્યા, આપ્યું છે ફળ અને કહ્યું કે જો તું આ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધોલીએ તો ફળ લઈને માથે માર્યું કે ક્યાં પાછી લપ આવી. આટલા દિવસની શાંતિ હતી ને પાછી એ જ વાત. કરવું શું? એટલામાં ધુંધોલીની નાની બહેન આવી અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. જીવનમાં દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બે ભેગા થયા ને પછી કોઈ પતન થતું રોકી ન શકે. કારણ કે એક તો બુદ્ધિનો નાશ છે ને એમાં પણ દુસ્સંગ ભળી ગયો અને એટલે જ દુસ્સંગથી બચતા રહે. કારણ કે બુદ્ધિ બગાડનારા મળશે ને પછી આપણે જ આપણા દુશ્મન થઈ જઈશું. જાકો પ્રભુ દારૂણ દુઃખ દે, તાકી મતી પહેલે હર દે. પ્રભુ જેને દુઃખ આપવાના હોય ને એની બુદ્ધિ પહેલા લઈ. એને કહ્યું, જો બેન હું ગર્ભવતી છું, તું મારા ઘરે રહેવા આવી જાય, મારા પતિને થોડું ધન આપી દેજે અને ગર્ભવતી થવાનું તું નાટક કરજે. તારે પ્રસવ પીડા પણ સહન નહીં કરવી પડે અને થોડું ધન આપીશ એટલે બાળક તને આપી દઈશ. તો આ ફળનું શું કરું? આ તારા આંગણામાં ગાય બાંધેલી છે ને એને વાછરડું થતું નથી. ના એને ખવડાવ તો ખબર તો પડે કે મહાત્મા એમને ફળ પકડાવ્યું કે કઈ મંત્ર પણ ભણ્યા છે. ગાયને ખવડાવ્યું, સમય થાય ગાયને વાછરડું થયું. આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવું. માનો ઋષિનું તપ પ્રગટ થયું, નામ રાખ્યું ગૌકર્ણ. અને અહીંયા બેનને બાળક થયું, આપ્યું ધુંધુલીને. સમાચાર મળે આત્મદેવને, પુત્રનો જન્મ થયો છે. રાજી થતો આત્મદેવ આવ્યો. આનું નામ તું રામદાસ વિશુદાસ રાખીશ. અરે મારો દીકરો છે, આનું નામ હું ધુંધકારી રાખું છું. હવે જેના જન્મમાં જ આટલા છલ કપટ થયા હોય એનું જીવન કેવું હોય? એટલે જ આપણે ત્યાં કહેવાય કે જ્યારે બાળક થવાનું હોય ત્યારે સારા વિચારો કરવા, સારું કંઈક કથા સાંભળવી, સારા પુસ્તક વાંચવા, સારું કંઈક જોવું જેથી એનો પ્રભાવ બાળક પર આવે. સ્વયં પ્રહલાદજીની કથામાં આવે છે કે કયાદુના ગર્ભમાં હતા, નારદજીનો સત્સંગ થયો તો અસુર કુળમાં પણ પ્રહલાદ જેવો ભક્ત થયો. આપણે ત્યાં ગર્ભ સંસ્કારને માનવામાં આવે છે. અહીંયા ધુંધકારી એવો પાપી થયો જેના જન્મમાં છલ કપટ છે. મોટો થયો એવો દુષ્ટ થયો. ગૌકર્ણજી તો વિદ્યા અભ્યાસ કરવા માટે પિતાને આજ્ઞા લઈ અને ગુરુકુળમાં ગયા, વેદોના અધ્યયન કર્યા છે. અને અહીંયા ધુંધકારી એવો દુષ્ટ અને પાપી થયો. સબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો. નાના બાળકો રમતા હોય તો ઉચકીને કુવામાં નાખી દે એવો દુષ્ટ થયો. માને તો એવી પ્રતાડના થઈ કે માએ આત્મઘાત કરી દીધો.
હવે તો કોઈ ઘરમાં કહેનારું ટોકનારું રહ્યું નહીં. ગોકર્ણજી આવ્યા ગામમાં, થયું પિતાનો મોહ હજી ગયો નથી, હજી સંસારમાં મન છે. આવ્યા આત્મદેવ પાસે ગોકર્ણજી અને સુંદર ઉપદેશ આપતા, પિતાને સમજ આપતા, પાછલા જીવનમાં કેવી વિચારધારા સાથે જીવવું સુંદર ઉપદેશ આપતા ગોકર્ણજી બોલ્યા, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાજહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસ મહો નિતરામ પિબત્વમ.